જોઈ લો મિત્રો, સ્વયં ભગવાન વિષ્ણુ હોશ ત્યારે ઉડી ગયો જ્યારે તેમના ભક્તે ઈંટ ફેંકીને કીધું કે આ ઈંટ ઉપર ઉભા રહો, હું થોડી વાર પછી આવું છું. અને સાહેબ, ભગવાન આજ પણ એ ઈંટ ઉપર ઉભા છે. હા મારા ભાઈ, આ કહાની હજારો વર્ષો પહેલાની છે. એક ભક્ત હતો અને તેનું નામ હતું પુંડલિક. પણ સાહેબ, સત્ય તો એ છે, પુંડલિક પેલા ભક્ત નતા, રાક્ષસ જેવો વ્યવહાર કરતા ને રાક્ષસ જેવા રહેતા. અને તે પોતાના ઘરડા માવતરને નફરત કરતો. તેની પત્નીના કહેવા મુજબ પોતાના મા બાપને નોકર બનાવીને રાખ્યા હતા. એટલું કામ કરવા છતાં તે મેણા મારતો કે તમે ઘરડા થઈ ગયા છો, બસ તોય તમે ખાતા રહો છો. એક દિવસ તેની પત્નીને લઈને તીરથ કરવા જાય છે. ત્યાં તેના મા બાપને સાથે લઈ જાય છે, પણ સેવા માટે નહીં, તેનો સામાન ઉચકાવવા માટે લઈ ગયો. રાતે જંગલમાં રોકાય છે અને કેમ્પ લગાવે છે. પુંડલિક અને તેની પત્ની ગરમ કેમ્પમાં સૂઈ ગયા, પણ તેના ઘરડા મા બાપ ઠંડીમાં ઠરતા રહ્યા અને બહાર છોડી દે છે. સાહેબ, કેમ્પમાં સૂતો હતો પુંડલિકને અડધી રાતે તેની આંખ ખુલે છે અને જુએ છે તો 3 સ્ત્રીઓ આવતી જોઈ. 3 સ્ત્રીના કપડા મેલથી ભરેલા હતા અને તેના મા બાપને ચરણ ધોવે છે. અને ચમત્કાર થાય છે, તેમના મેલા કપડા એકદમ ચમકાવા લાગ્યા. ત્યારે પુંડલિક બહાર આવ્યો અને નમન કરીને કીધું કે હે માતા, તમે કોણ છો? ત્યારે જવાબ આપ્યો, સાંભળો મારા ભાઈ. માતા કહે, હું છું ગંગા, આ છે યમુના અને આ છે સરસ્વતી. અમે ગંગા, યમુના, સરસ્વતી છીએ. પાપી લોકો જ્યારે સ્નાન કરે છે ને એટલે અમે મેલા થઈ જઈએ છીએ. ઘરડા માવતરની અમે સેવા કરીએ છીએ ને પાછા પવિત્ર થઈ જઈએ છીએ. પુંડલિક વિચારમાં પડી જાય છે અને વિચારે છે કે ઘરડા માવતરની આટલી સેવા કરવાથી આ ચમકદાર થાય છે. મારા માવતર છે અને જો હું સેવા કરીશ તો મારું જીવન કેટલું ચમકદાર થશે. બસ આ જ સમય હતો. રાક્ષસ પુંડલિક મર્યો અને ભક્ત પુંડલિક જન્મ્યો અને ઘરે પાછા આવી ગયા અને રાત દિવસ મા બાપની સેવા કરવા લાગ્યો. પોતે ભૂખ્યો રહીને મા બાપને ખવડાવતો, ખુદ જાગ્યો ને માવતરને સુવડાવતો, સેવા ભરપૂર કરવા લાગ્યો. વર્ષો વીતી ગયા. પુંડલિકની ચર્ચા સ્વર્ગ સુધી પહોંચી ગઈ. એક દિવસ ભગવાન વિષ્ણુ સ્વયં ચાલીને આવ્યા અને અવાજ દીધો, કીધું કે હું આવ્યો છું તારા બારણે. ત્યારે પુંડલિક તેના મા બાપની સેવામાં વ્યસ્ત હતો. તેને પાછું વળીને ભગવાનને પણ ના જોયા. બાજુમાં એક ઈંટ પડી હતી. ભગવાન સામે ઈંટ ફેંકી અને ઘા કર્યો અને કીધું, પ્રભુ આ ઈંટ ઉપર ઉભા રહો, હું મા બાપની સેવા પૂરી થાય પછી આવું છું. પણ ભગવાન નારાજ ના થયા, હસીને ઈંટ ઉપર ઉભા થઈ ગયા. જ્યારે પુંડલિકના માવતર સ્વર્ગ સુધર ગયા ત્યારે પુંડલિક આવ્યો. ત્યારે ભગવાન બોલ્યા, મા બાપની સેવા મારા પૂજાથી પણ વધારે છે. હવે હું અહીંયા ઊભો રહીશ, કેમ કે દુનિયા ક્યારે ના ભૂલે. અને સાહેબ, આજ પણ ભારતમાં પુંડરપુરમાં વિઠ્ઠલ મંદિર આવેલું છે. ભગવાન વિઠ્ઠલ એ જ ઈંટ ઉપર ઊભા છે, કેડે હાથ રાખીને. જો તમે માતા પિતાને માનતા હોય તો આ વિડીયોને ઇગ્નોર ના કરતા કમેન્ટમાં મા બાપ લખી જય વિઠ્ઠલ ભગવાન જરૂર લખીને જજો મારા ભાઈ.